વિદાય લેતું ચોમાસું બળઘડાટી બોલાવી જશે. ગુજરાત પર બે તરફથી આવી રહી છે નવી વરસાદી સિસ્ટમ. જી હા, ગુજરાત પર ફરીથી વરસાદ જોવા મળશે. નમસ્કાર, તમારું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા. રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદનું જોર કેવું રહેશે તેમજ કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવે ચોમાસું વિદાય લેશે કે પછી કોઈ નવી સિસ્ટમ આવી રહી છે, આ તમામ બાબતો અંગે આજના વેધર રિપોર્ટમાં વિસ્તારથી વાત કરવામાં આવી છે. તો આવો જાણીએ કે આજના અગત્યના વેધર સમાચાર શું છે. ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, જ્યારે પાછલા 2 થી 3 દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વિદાય લેતા પણ મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ કરી શકે છે. તદુપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવરાત્રીમાં વરસાદ પડવાની વકી દર્શાવી છે. વધારે વાત કરવામાં આવે તો હવે આજનું હવામાન જોઈએ તો હવામાન વિભાગના સાપ્તાહિક વર્તારા મુજબ આજે 13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ખુલ્લું આકાશ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એકંદરે આજનો દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેવામાં આગળ જોઈએ કે કયા જિલ્લામાં આજે કેવું વાતાવરણ રહેવાનું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ત્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ત્યારે નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જો કે હવામાન વિભાગનું માનીએ તો મેઘરાજાની વિદાયના અણસાર હજુ દેખાઈ રહ્યા નથી, એટલે કે ગુજરાતમાં હજુ પણ વરસાદ જોવા મળી શકે છે. હાલમાં ભલે રાજ્યમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આગામી 2 દિવસમાં ફરી એકવાર ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગના જુદા જુદા મોડેલ આધારિત અનુમાન મુજબ આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં એક હળવું લો પ્રેશર સર્જાઈ શકે છે, જે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે. આંધ્રપ્રદેશ અને આ સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચશે, જેની અસર ગુજરાતના જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે. જો વરસાદી સિસ્ટમ અનુમાન મુજબ ચાલે તો 14 થી 16 સપ્ટેમ્બર વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા તથા છોટાઉદેપુરમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વધુ એક સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આસપાસ તૈયાર થઈ રહી છે. અહીં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે. જો કે નોંધવું રહ્યું કે બંગાળના ઉપસાગરથી આવતી સિસ્ટમ જો મહારાષ્ટ્ર સુધી પહોંચીને નબળી પડશે તો ગુજરાતમાં ખાસ વરસાદ લાવશે નહીં, પરંતુ આ સિસ્ટમ જો વધુ મજબૂત થઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આ તમામ આગાહી મુજબ ગુજરાતમાં 18 થી 20 સપ્ટેમ્બર સુધી સતત છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 22 તારીખથી નવરાત્રીનો તહેવાર શરૂ થતો હોય આ વખતે શરૂઆતના નોરતામાં ખેલૈયાઓને વરસાદનો વિઘ્ન નડી શકે છે. જી હા, નવરાત્રીમાં વરસાદ નડશે. જો કે નવરાત્રીના અંતિમ દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની વકી નહિવત હોવાના કારણે પાછળના દિવસોમાં મન મૂકીને ગરબા રમવા મળી શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં.